તમે પાછળ નથી, બસ ખોટી જગ્યાએ જઈ રહ્યા છો. શું તમને ક્યારે એવું લાગ્યું છે કે બધા લોકો જીવનમાં આગળ વધી રહ્યા છે અને માત્ર તમે જ પાછળ રહી ગયા છો? સોશિયલ મીડિયા ખોલો, કોઈ નવી કાર ખરીદી રહ્યું છે, કોઈ વિદેશમાં છે, કોઈ લાખો રૂપિયા કમાઈ રહ્યું છે, અને પછી મનમાં એક જ વિચાર આવે છે, મારી પાસે શું છે? જો આવું ક્યારેય થયું હોય તો આ વિડીયો તમારા માટે છે. કમ્પેરિઝન કેમ થાય છે? આપણું દિમાગ બીજાઓ સાથે સરખામણી કરવા માટે જ બનાવાયેલું છે. પણ આજે સોશિયલ મીડિયાએ આ સમસ્યાને હજારો ગણી વધારી દીધી છે. લોકો પોતાની જિંદગીના માત્ર બેસ્ટ મોમેન્ટ્સ બતાવે છે, પણ આપણે તેને તેમની આખી જિંદગી સમજી લઈએ છીએ. સૌથી મોટી ભૂલ, ધારો કે બે વિદ્યાર્થીઓ છે. એક આજે અભ્યાસ શરૂ કરે છે, બીજો 5 વર્ષથી સતત મહેનત કરી રહ્યો છે. જો પહેલો વિદ્યાર્થી બીજા સાથે પોતાની સરખામણી કરશે તો તેને હંમેશા લાગશે કે હું પાછળ છું. પણ સાચો પ્રશ્ન એ નથી કે તમે કોના કરતાં પાછળ છો. સાચો પ્રશ્ન એ છે કે તમે ગઈકાલ કરતાં આજે સારા છો કે નહીં. હવે સાંભળો, કમ્પેરિઝનના નુકસાન. કમ્પેરિઝન ધીમે ધીમે 3 વસ્તુઓ ચોરી લે છે. પહેલું, તમારો આત્મવિશ્વાસ. બીજું, તમારી ખુશી. અને ત્રીજું, તમારી શરૂઆત કરવાની હિંમત. પછી તમે કામ કરતાં ઓછો સમય અને બીજાઓને જોવામાં વધારે સમય પસાર કરો છો. સોલ્યુશન: આજથી માત્ર એક જ વ્યક્તિ સાથે કમ્પેરિઝન કરો, ગઈકાલના તમારા વર્ઝન સાથે. જો આજે તમે 1% પણ પાછળ વધ્યા છો તો તમે જીતી રહ્યા છો. દુનિયાની સૌથી મહત્ત્વની રેસ તમારી પોતાની રેસ છે. યાદ રાખજો, બીજાની સ્પીડ જોઈને તમારી ડાયરેક્શન બદલશો નહીં, કારણ કે દરેક વ્યક્તિનો સમય અલગ હોય છે. તમારી સફળતા પણ આવશે જો તમે બીજાઓને જોવાને બદલે તમારા રસ્તા પર ચાલતા રહેશો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો પ્રોગ્રેસ, કારણ કે હવે કમ્પેરિઝન નહીં, માત્ર પ્રોગ્રેસ.